તો ભાઈ આ મશીન છે ગ્રેડિંગ મશીન, જો કે માંડવી હમી કરવાનું છે બરાબર। આખો વિડીયો જોજો એટલે તમને ખ્યાલ આવશે આમાં કઈ રીતના માંડવી હમી થાય છે અને આખી ચોખ્ખી માંડવી નીકળે છે। પવનનું ડાઠું ઉડાવડી દે છે પંખો આમાં આપેલો છે એના હિસાબે, અને ઉપરથી ઓર પણ એટલો છે કે 1 કલાકના અંદર 100 થી 150 મણની આસપાસ કાઢી શકે બરાબર। તગારા બરાબર ઉપર ખાલી આપણે નાખવાના જ રહીએ છે, બાકી કોઈ જાતની કંઈ ઉપાધિ નહીં બરાબર। ખાલી 2 આના જે પાઇપો આવે છે જે નીચે છે, આ જો ઓર એનો કેટલી સ્પીડમાં જાય છે, આ ઓર છે એનો બરાબર। માંડવી ઉપરથી જે નીકળી નહીં, આ માંડવી જો અહીંયાથી પવનના હિસાબે બધું બરાબર ફેંકી દે છે બરાબર એવી રીતના, ને અહીંયાથી આ તગારા ઉપરથી નાખવાના હોય છે, આ 2 ભાઈઓ જે નાખે છે ત્યાંથી। અને બાકીનું હું હમણાં તમને બતાવું છું, જે પાઇપું છે ને ત્યાંથી માટી જ ખાલી નીકળે છે, બાકી ધૂળ જ બરાબર। ડાઠા બાઠા એ બધું પવન ઉડી જાય છે, એ કોઈ જાતની કંઈ આમાં ઉપજ નથી। આ ઓર છે એટલી સ્પીડમાં લે, અહીંયા કદાચ કોઈ જાતની કંઈ ઓલું નહીં, અહીંયા છે આ ધૂળ માટી નીકળે છે એ છે જે આ પાઇપમાંથી, આ પાઇપ છે ને એમાંથી માટી નીકળે છે બરાબર। અને આમાં તમે જોઈ શકો છો કમ્પ્લીટ નાનું એવું મશીન છે, કોઈ પણ જગ્યાએ આપણે લઈ જઈ શકીએ અને કોઈ પણ જગ્યાએ આપણે મૂકી શકીએ। 4 પાયા આવે છે અને એક ફોન આવે છે બરાબર। તો તમે જોઈ શકો છો ભાઈઓ બરાબર। લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો આમાં તમને ગમે એટલે વિડીયો બરાબર। અને ભૂમિ કંપનીનું છે ગ્રેડિંગ મશીન જે આવે છે આ માંડવી હમી કરવાનું બરાબર। તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આમાં।